તો હાલો મિત્રો, જો આપણે નાંદેડથી જમી લીધું હતું ને ઉઠ્યા તો આપણે નીકળી ગયા. હવે આપણું ગુડ મોર્નિંગ નાંદેડથી તો હોટેલ હિંગોલી પહેલાં ડાયવર્ઝન આવે. ડાયવર્ઝનમાં આપણે અત્યારે બગડાટી બોલાવતા જઈએ. ડાયવર્ઝન બહુ ખતરનાક છે, એમાં થોડું ધ્યાન રાખવું પડે. ધીરે ધીરે રાખવા એટલે વાંધો ન આવે, બાકી તો બધું કમ્પ્લીટ જ હોય. હવે બોલેરાવાળા ભાઈ અમારે છૂટો છૂટ પીડ્યા જાય, એને કંઈ નડે નહીં. ચલો આપણે ડાયવર્ઝન પાસ કરી લઈએ ને પછી આગળ આપણે ગમે ત્યાં વાસીમ પહેલાં મારવાડી હોટલ હોય ને ચા પાણી પીવા પૂછશું. હાલો મિત્રો, જો આપણે હવે દીવ ઉગી ગયો, આપણે પાતુરનો ઘાટ બાટને ઉતરી ગયા. આપણે હવે આગળ મારવાડી હોટલ આવે ને રાખીએ, આપણે ચા પાણી પી લઈએ પછી પાછા ધીરે ધીરે નીકળીએ આપણે. હાલો મિત્રો, જો આપણે પાતુરનો ઘાટ ઉતરીને હવે આયરું બાયરું ચેક કરી લીધા. સવારનો વ્યૂ જોરદાર છે. કઢી ગોળીને પીડા જઈએ. હવે ખામગામ આપણે નાસ્તો પાણી કરશું, ચા પાણી પીશું. તો ચાલો આપણે નીકળીએ. હવે બગડાટી બોલાવીએ ઘડીક વાર. ભીખુભાઈની વસરાજ હોટલ આવી ગયા ખામગામ. આપણે નાસ્તો પાણી કરી લઈએ પછી પાછા બધા નીકળીએ. હવે હાલો આપણે એરંડલ આવી ગયા. હવે બગડાટી બોલાવી લઈએ, જમી લઈએ. આપણે અહીંયા ઉઠ્યા. આપણે રાણોભાઈને જો બધા મામા ઉઠે તો બધા જમી લઈએ. એ જમીન ઘડી ગાડીને આરામ દેવાનો, તડકો બહુ હતી પછી પાછા નીકળીએ. હાલો મિત્રો, આપણે એરંડલથી નીકળી ગયા જમીને. નાણાભાઈ મોર પીડ્યા જાય તડકાના બગડાટી બોલાવતા ને આપણે પાછળ પીડ્યા જઈએ. આ તડકાનું લડી જ લેવાનું, રાખવાની થતી નથી. આપણે શું કહેવાના ભાઈ, બરાબર ને? ચાલો હવે આગળ નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે. હાલો મિત્રો, આપણે દુકાન રાખી દીધી હતી, હવે નીકળીએ. રેડી કરીને કરણી હોટલે રાખી દીધી હતી આપણે. હાલો આપણે કરણી હોટલે નીકળી ગયા. ધુલિયા બાયપાસમાં પી ગયા આપણે. અત્યારે તો ઠંડુ વાતાવરણ થઈ ગયું ને હવે આગળ આપણે નેર હાજણભાઈને હોટલે નાહી ધોઈને ફ્રેશ થઈએ. ઘડીક વાર પાછું ગાડીને આરામ દઈએ ને. હાલો આપણે હાજણભાઈની હોટલે પૂગી ગયા આપણે. હવે નાહી ધોઈ લીધું ને કમ્પ્લીટ થઈએ ને હવે અહીંયાથી ધીરે ધીરે નીકળીએ આપણે આગળ ચા પાણી પીને. હાલો મિત્રો, આપણે મહાદેવ હોટલ આવી ગયા. અહીંયાથી આપણે સોહાનો સફર ચાલુ કરશું. આગળ આપણી ડ્યુટી ચાલુ થાય. બગડાટી બોલાવવાની હે. આપણે વ્યારા બાયપાસમાં મહાદેવ હોટલે જમી લીધું તો આપણે ત્યાંથી નીકળી ગયા. હવે આપણી ડ્યુટી ચાલુ ને આપણે સવારે 8:30-9 વાગે આપણે પુગાડવાની છે. ધાંગધ્રા ગાડી તો આપણે એક્સપ્રેસમાં વહી જાય. હું ચાલો ધીરે ધીરે પડ્યા જઈએ.
હાલો જો આપણે એક્સપ્રેસમાં ચડી ગયા આપણે. હવે આપણે જવાના ખાલી સાઈડને સીધા જઈએ તો જઈએ આપણે સીધા મુંબઈ બાજુ ને આપણે જવાના વડોદરા બાજુ. તો આપણે જે ખાલી સાઈડનો રસ્તો બતો નથી ઉતરી જવાનું. તો ચાલો આપણે હવે ધીરે ધીરે પડ્યા જઈએ. ઠંડુ વાતાવરણ, નાઇટ બહુ મસ્ત વાતાવરણ જોરદાર છે. મોગરાટી બોલાવી નાખીએ ઘડીક એક્સપ્રેસમાં તો વહેલેરા પછી આપણે વડોદરા પહોંચી જઈએ. એક્સપ્રેસમાં ઘણા આવે પણ બધા ઘણા અમુક એવા કહે છે કે ટાયર બહુ ઉતારે. સિમેન્ટ રસ્તો ટાયરનો થોડોક પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. બાકી તો કંઈ બીજો પ્રોબ્લેમ છે નહીં. એક્સપ્રેસમાં ટાઈમ જજો બચે. નીચે થઈને જઈએ ઓલે રસ્તે જૂને રસ્તે તો ક્યારેક ટ્રાફિકમાં ફસાઈ પડી જાય. ચાલો આપણે ભરૂચ પગવા આવ્યા હતા હવે. તો હવે આગળ ભરૂચ હોટલ ક્યાંક ચા પાણીનો ઓલરેડી આપણે વાતે ભાગ્યા ખાઈને ત્યાંના કંઈ આપણે ટાયરો ચેક કરવા ગાડી રાખી નથી કે આપણે પાસે ટાઈમ ઓછો હોય એટલે. હાલો મિત્રો જો આપણે એક્સપ્રેસના પાર્કિંગમાં આવી ગયા હતા. ચા પાણી પી લીધા ને હવે પાછા આપણે નીકળીએ. બગડાટી બોલાવી દઈએ હવે ઘડીક વાર. ચાલો હાઈવે ને હાઈવે છે હેઠો એટલું પાર્કિંગ છે. પાર્કિંગની વ્યવસ્થા બહુ જોરદાર છે અહીંયા. તો આપણી ગાડી અહીંયા પડી રાખીને ગયા હતા આપણે. હોટલ અંદરની સાઈડમાં છે. આપણી જોગન પડી. ચાલો ધીરે ધીરે ભાગીએ આપણે. આપણે એક્સપ્રેસના પાર્કિંગમાં રાખી તો ચા પાણી પીધા, ટાયર વાયરો ચેક કરી મોટું મોટું ધોઈ નીકળી ગયા. બરાબર પાછા આપણે આપણી જર્ની સફર સ્ટાર્ટ કરી દીધી. એ આપણે આણંદ ઊંધી એક્સપ્રેસમાં જવાનું હોય. આણંદથી પછી એક્સપ્રેસમાં ઉતરવું આપણે. આ દિલ્હી મુંબઈ તો આપણે વડોદરા સુધી જ છે. ત્યાંથી પાછો અમદાવાદ વાળો લેવો પડે. ચાલો આપણે જો એક્સપ્રેસમાં ઉતરી ગયા, આણંદ પૂગી ગયા આપણે. સવારે જો દી ઉગી ગયો ને આપણે જવાનું નડિયાદ અમદાવાદ બાજુ. ચાલો ચા પાણી પી લઈએ પછી પાછા સફર સ્ટાર્ટ કરીએ આપણે. હાલો ગુડ મોર્નિંગ મિત્રો. આપણે નડિયાદ પૂગી ગયા. અવારમાં તો બગડાટી બોલાતા મામા જો રાણાભાઈને ઉઠાડે. ચાલો નાસ્તો પાણી કરી લઈએ. હવે આપણે હુવાનો ટાઈમ હે. ખાલી કરવા આપણે 150 કિલોમીટર જ્યાં પૂગી છે. ચાલો હવે પાછા મળીએ. તબ તક બાય બાય, ગુડ નાઇટ, જય વસરાજ, જય સોનલમાં. તો હાલો મિત્રો જો આપણી ગાડી હવે ખાલી કરવા લાગી ગઈ. બગડાટી બોલાવે જો અડધી ખાલી કરી નાખી. જોઈ લ્યો તમે કાચું હોનું આપણું. ત્યાં ગ્રાઉન્ડમાં બધે પાણી છાંટી દીધું એટલે કોલસન ફૂકી ન ઉડે. ચાલો આપણે ખાલી થઈ જાય એટલે કઈ બાજુ જવું હોય આગળ વિચારીએ આપણે. હાલો મિત્રો જો આપણી ગાડી ખાલી થઈ ગઈ ને એક નથી થઈ, એક સવારે કરશે. તો આપણે જવાનું છે હવે મોરબી લોડિંગ માટે. ચાલો આપણે ધીરે ધીરે નીકળીએ ને ભાઈ હોટલે રોકાવાના છે. તો હાલો મિત્રો આપણે લોડિંગ કરવા આવી ગયા મોરબી. તો જઈએ આપણે ક્યાંનું લોડિંગ થાય શું છે એ આપણે નેક્સ્ટ બ્લોગમાં આવશે. તો બના રહેજો આપણે નેક્સ્ટ બ્લોગમાં. આપણે કમેન્ટ, લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો.